नमस्कार विद्यार्थी भाई बहनों, श्री एम.बी. कर्णाव हाईस्कूल पालनपुर द्वारा चालता ऑनलाइन शिक्षण वर्गों में फरीथी आप सर्वेनु हार्दिक स्वागत। आज आप धोरण 12 कॉमर्स विषय नामाना मूल तत्वों भाग 1 एना प्रथम प्रकरण भागीदारी विषय प्रवेश एनु लेक्चर नंबर 11 शुरू करी रह्या छीए। विद्यार्थी भाई बहनों, अगाउना लेक्चर में मैं कहेलू कि प्रश्न नंबर 12 ना दाखला माटे नफा नुकसान फाळवणी खातुं अने 3 भागीदारोनो मूडी खातो बनावीने तैयार राखशो, जेथी करी आपणा बधानो समय बचे। मित्रों, नफा नुकसान फाळवणी खातुं एना नीचे 3 भागीदारोनो मूडी खातो। आपणे रकम जोई लईए, केल्क्युलेटर पण तैयार राखशो, झड़पथी दाखलानुं गणन कार्य पूरुं करी दईए। दाखलामां एक महत्वनो नवो मुद्दो आवशे, जे मुद्दो भागीदारना प्रवेशना चेप्टरमां खूब उपयोगी बनशे। तो आपणे रकम एक वखत जोई लईए। प्रश्न नंबर 12, प्रेरणा, पारस અને જયશ્રી એક પેઢીના ભાગીદારો છે। તારીખ 1/4/2016 ના રોજ તેમની મૂડી અનુક્રમે 1,50,000, 90,000 અને 60,000। વર્ષ શરૂ થાય 1/4/2016। શરૂની મૂડી તેમનો ઉપાડ નીચે મુજબ હતો। પ્રેરણાએ તારીખ 1/7/2016 ના રોજ 15,000 અને પારસે તારીખ 30/10/2016 ના રોજ 24,000। 30/10 એટલે લગભગ ઓક્ટોબર મહિનાના 31 તારીખે ઉપાડ કર્યો મહિનાના અંતે। તેઓ અડધો નફો મૂડીના પ્રમાણમાં, બાકીનો નફો 2/2/1 ના પ્રમાણમાં વહેંચે। આ મુદ્દો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબના દાખલામાં પણ આવશે। જયશ્રીએ તારીખ 1/10/2016 ના રોજ પેઢીને 30,000 ની લોન આપી। जयश्रीए पेढ़ीने लोन आपी। मित्रों, हवे तो आ तमने बधाने ख्याल आवी गयो छे। भागीदारे पेढ़ीने लोन आपी, पेढ़ी माटे लीधेली लोन देवुं कहेवाय। पाका सरियामां मूडी देवा बाजू एम कही शकाय। भागीदारी करार पत्र अनुसार मूडी पर 5% અને ઉપાડ પર 12% વ્યાજ ગણવાનું। બે મુદ્દા। પારસને પેઢીમાં સક્રિય કાર્ય કરવા બદલ વાર્ષિક 18,000 વેતન આપવાનું છે। વાર્ષિક શબ્દ 3 મુદ્દા। ફરીથી અગત્યનો મુદ્દો, પ્રેરણાને ઉપરની જોગવાઈ કર્યા પછી તથા તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફાના 10% કમિશન આપવાનું। પેઢી પ્રેરણાને કમિશન આપશે। તારીખ 31/3/17 ના રોજ ઉપરના હવાલા નાખ્યા સિવાયનો અને જયશ્રીની લોન પર વ્યાજ ગણ્યા પછીનો પેઢીનો નફો 1,29,450। મહત્વનો નવો મુદ્દો, ઉપરોક્ત હવાલાઓની અસર આપ્યા પછી અને નફો નુકસાન મૂડી ખાતે લઈ ગયા પછી પેઢીની કુલ મૂડી વર્ષની શરૂઆતની કુલ મૂડી જેટલી જ રાખવાનું ઠરાવવામાં। अंडरलाइन करजो मित्रों, बहुत अगत्यनो टॉपिक। जे 2/2/1 ना प्रमाणमां होवी जोईए। आ माटे जरूरी रकम भागीदार रोकड़मां लावे अथवा रोकड़मां लई जाए। तारीख 31/3/2017 ना रोज पूरा थता वर्षનું પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું તથા ભાગીદારોનો મૂડી ખાતો તૈયાર કરો। વર્ષ પૂરું થાય 31/3/2017। અસ્થિર મૂડીની પદ્ધતિનો દાખલો। પહેલું નફા નુકસાન ફાળવણી ખાતું, 3 ભાગીદારોનો મૂડી ખાતું। પ્રેરણા, પારસ અને જયશ્રીની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું, 3 ભાગીદારોનો મૂડી ખાતું। તો મિત્રો તૈયાર થઈ જાઓ। સૌથી પહેલા આપણે નફાની બાકી, મૂડીની બાકી, ઉપાડની બાકી ઝડપથી લખી દઈએ। તો મિત્રો ચોપડીની અંદર નજર કરો કે નફો દાખલાની અંદર આપણે ઉપરોક્ત હવાલા નાખ્યા સિવાયનો
અને જયશ્રીની લોન પર વ્યાજ ગણ્યા પછીનો નફો. તો અગાઉના બે વખત ટોપિક આવી ગયો, લોન પરનું વ્યાજ નફા નુકસાન ખાતામાં એન્ટ્રી થઈ ગઈ, એટલે લોનનું વ્યાજ ગણ્યા પછીનો નફો 1,29,450. નફા નુકસાન ફાળવણી ખાતાની જમાવટ. ચોખ્ખો નફો નફા નુકસાન ખાતેથી લાવ્યા. ₹1,29,450. શરૂઆતની મૂડીની જમા બાકી. જમા બાજુ 1/4/2016. બાકી આગળ લાવ્યા. શરૂઆતની મૂડી પ્રેરણાની શરૂઆતની મૂડી 1,50,000. પારસની શરૂઆતની મૂડી 90,000. જયશ્રીની શરૂઆતની મૂડી 60,000. મિત્રો પહેલા બાકીઓ બધી લખાય, પછી હવાલાની અસર આપશું. ઉપા પુસ્તકની અંદર નજર કરો. પ્રેરણાએ 1/7/2016 ના રોજ 15,000 ઉપાડ કર્યો. તારીખ બાદ ક્રમાનુસાર ઉપાડ લખાય. મૂડીમાંથી ઉપાડ બાદ થાય મિત્રો, માટે મૂડી ખાતાની ઉધાર બાજુ 1/7/2016 ઉપાડ ખાતે પ્રેરણાનો ઉપાડ 15,000. ત્યાર પછી પારસે 30/10 ઉપાડ 30/10/2000 ઉપાડ ખાતા પારસના ખાનામાં 24,000. જયશ્રીએ ઉપાડ કર્યો નથી. તેઓએ અડધો નફો મૂડીના પ્રમાણમાં, બાકીનો નફો 2/2 એકલા પ્રમાણમાં છે, એ આપણે ઉપયોગમાં લઈશું. જયશ્રીએ પેઢીને લોન આપી, પાકા સળિયામાં મૂડી દેવા બાજુ. હવે કરારની શરતોનું પાલન કરીશું. ભાગીદારી કરાર અનુસાર મૂડી ઉપર 5% વ્યાજ. મિત્રો હવે તો લગભગ ખ્યાલ આવી ગયો છે. મૂડીનું વ્યાજ પેઢી માટે ખર્ચ ગણાય, ભાગીદારો માટે આવક ગણાય. પેઢી માટે ખર્ચ માટે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર ગણાય. મૂડી પર વ્યાજ 5%. 3 ભાગીદારોના નામ છે. પ્રેરણા, પારસ અને જયશ્રી. મિત્રો હું પણ એન્ટ્રી કરી થોડોક સમય આપું છું કે સમયનો સદુપયોગ કરીને એન્ટ્રી કરતા જજો. હવે કોઈ ભાગીદાર વર્ષ દરમિયાન વધારાની મૂડી લાવ્યો નથી. લાવ્યો હોય તો મૂડી ખાતાની જમા બાજુ એન્ટ્રી થાય. તો શરૂઆતની મૂડીનું આખા વર્ષનું આપણે વ્યાજ ગણી લઈએ. કેલ્ક્યુલેટર પણ ઉપયોગમાં લેશો. 1,50,000 ના 5% 7,500. મિત્રો ચેક કરતા જઈએ. હું મૌખિક ગણતરી કરું છું. 90,000 ના 5% 4,500. 60,000 ના 5% 3,000. સરવાળો 15,000.
ત્રણેય ભાગીદારોની મૂડીનું કુલ વ્યાજ 15,000 પેઢી માટે ખર્ચ કહેવાય, ભાગીદારો માટે આવક. માટેની બીજી અસર મૂડી ખાતાની જમાવટ. તારીખ 31/3/2017. મૂડી પર વ્યાજ. $7,500, $4,500, 3. વાર્ષિક હિસાબના દાખલામાં લગભગ મૂડીનું વ્યાજ આવશે. આપણે વાર્ષિક હિસાબની બાબત ભણી રહ્યા છીએ મિત્રો. ત્યાર પછી ઉપર 12% વ્યાજ ગણવાનું છે. આના કરતા વિરુદ્ધનો મુદ્દો મૂડીનું વ્યાજ પેઢી માટે ખર્ચ કહેવાય, તો ઉપાડનું વ્યાજ પેઢી માટે આવક ગણાય. માટે નફા નુકસાન ફાળવણી ખાતાની જમાવટ. ઉપાડ પર વ્યાજ 12%. હવે બે ભાગીદારો ઉપાડ કરે માટે બે ભાગીદારોનું નામ લખશું. પ્રેરણા, પારસ. મિત્રો બરાબર ધ્યાન રાખશો. પ્રેરણાએ 15,000 નો ઉપાડ એક સાથે કર્યો. આખા વર્ષનું વ્યાજ ગણાય નહીં, એક સાથે ઉપાડ કર્યો તો એક સાથે પેઢીનું વર્ષ પૂરું થાય 31/3. તો એક સાથે 31/3 એટલે 9 માસનું વ્યાજ ગણાય. વ્યાજની ગણતરી કરીએ. I બરાબર PRN/100. C એટલે ઉપાડની મુદ્દલ રકમ 15,000, R એટલે વ્યાજનો દર 12%. એક સાથે 31/3 એટલે 9 માસનું વ્યાજ ગણાય. $1,350. $15,000 નું 12% લેખે 9 માસનું વ્યાજ $1,350 થાય. હવે એક પ્રમાણે પારસે 24,000 નો ઉપાડ કર્યો. 30/10 એટલે 31/10 વાસ્તવમાં ત્યાં તારીખ ખરેખર 31/10 હોવી જોઈએ. તો 10મા મહિનાના છેલ્લા દિવસે ઉપાડ કર્યો તો 10મા મહિના સુધીનું વ્યાજ ન ગણાય. 11મા મહિના એટલે નવેમ્બર મહિનાથી વ્યાજ ગણાય. તો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 5 માસનું વ્યાજ ગણાય. તો P બરાબર 24,000, વ્યાજનો દર 12%, 5 મહિનાનું વ્યાજ 5/12 $240 ગુણ્યા 5 એટલે $1,200 વ્યાજ થાય. જયશ્રીએ કોઈ ઉપાડ કર્યો નથી. એન્ટ્રી કરી. પારસના ઉપાડનું વ્યાજ 1,350, પ્રેરણાના ઉપાડનું વ્યાજ 1,350, પારસના ઉપાડનું વ્યાજ 1200. સરવાળો 12 ના કરવાનો. 2,550. પેઢી માટે આવક જ્યારે ભાગીદાર માટે ખર્ચ. મૂડી ખાતાની ઉધાર કરી. છેલ્લી તારીખ 31/3/2017. ઉપાડ પર વ્યાજ 1,350. પ્રેરણાના ઉપાડનું વ્યાજ 1,350. પારસના ઉપાડનું વ્યાજ 1200. જયશ્રીએ ઉપાડ કર્યો નથી. ત્યાર પછી
પારસને પેઢીમાં સક્રિય કાર્ય કરવા બદલ વાર્ષિક 18,000 વેતન આપવાનું. મિત્રો અગાઉ આપણે દાખલા ગણ્યા એનું માસિક વેતન હતું. માસિક વેતન કયું હોય કે એક મહિનાનું વેતન, તો ગુણ્યા 12 કરવા પડે તો વાર્ષિક વેતન મળી જાય. અહીંયા વાર્ષિક વેતન શબ્દ વાપર્યો એટલે ગુણ્યા 12 કરવાની જરૂર નથી. એક વર્ષનું વેતન એટલે 18,000 ની નોંધ થાય. 6 માસિક વેતન કયું હોય તો દર 6 મહિને વેતન આપશે પેઢી તો ગુણ્યા 2 કરવા પડે. ત્રિમાસિક વેતન કયું હોય તો દર 3 મહિને પેઢી વેતન આપશે એટલે 4 વખત વેતન આપશે વર્ષની અંદર માટે ગુણ્યા 4 કરવા પડે. ચતુર્માસિક વેતન કયું હોય તો દર 4 મહિને પેઢી વેતન ચૂકવશે તો ગુણ્યા 3 કરવા પડે. અહીંયા વાર્ષિક વેતન પારસને વેતન આપવાનું છે તો વેતન પેઢી માટે ખર્ચ કહેવાય. માટે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉદાહરણ વેતન પારસ 18,000 પેઢી માટે ખર્ચ કહેવાય, પારસ માટે આવે. બીજી અસર મૂડી ખાતાની જમા બાજુ વેતન પારસના ખાનાની અંદર 18,000. મહત્વનો મુદ્દો આવ્યો મિત્રો, ફરીથી ટૂંકા દાખલામાં ઉપયોગી બનશે. પ્રેરણાને ઉપરની જોગવાઈ કર્યા પછી, ઉપરની જોગવાઈ એટલે મૂડી પરનું વ્યાજ, વેતન, ઉપાડ પરનું વ્યાજ, આ તમામ જોગવાઈઓ કર્યા પછી તથા તેમ કમિશન બાદ કર્યા પછી વધતા નફા ઉપર 10% કમિશન આપવાનું છે. તો જોગવાઈઓ કર્યા પછી વધતો નફો, તો પહેલા આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં નજર કરીએ કે નફો દેખાય છે કે ખોટ. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતા વધારે દેખાય છે માટે તેને આપણે નફો કહીએ છીએ. માટે પેઢી કમિશન આપશે તો આપણે જરૂરી ગણતરી દર્શાવી. નફા નુકસાન ફાળવણી ખાતાના જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરીશું. ગણતરી શીખી લેજો મિત્રો. નફા નુકસાન ફાળવણી ખાતાનો જમા બાજુનો સરવાળો, અહીંયા આપણે છેલ્લી લીટીમાં સરવાળો કરી દઈએ, ચેક કરતા રહીશું. ₹1,32,000 ગણતરી આપણે લખી દઈએ. નફા નુકસાન ફાળવણી ખાતાનો જમા બાજુનો સરવાળો 1,32,000 માઈનસ ઉધાર બાજુનો સરવાળો. તો મિત્રો ઉધાર બાજુ 2 એન્ટ્રી આવી, એનો સરવાળો 33,000. ડિફરન્સ 99. હવે 99,000 નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી આવે તો એને કેવો નફો કહેવાય? વેચણી પાત્ર નફો ન કહેવાય, કમિશન આપ્યા પહેલોનો નફો કહેવાય. કમિશન આપ્યા પહેલોનો નફો એને વેચણી પાત્ર નફો કહી શકાય નહીં. હવે સૂચના ઉપરની જોગવાઈ કર્યા પછી અને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા ઉપર 10% કમિશન આપવાનું. કમિશન બાદ કર્યા પછીના નફા ઉપર કમિશન આપવાનું છે. જ્યારે આપણી પાસે કમિશન આપ્યા પહેલાનો નફો છે તો અગાઉ આપણે સૂત્ર ભણ્યા હતા, ફરીથી રિપીટ કરી દઉં કે કમિશન બરાબર કમિશન આપ્યા પહેલાનો નફો એટલે કે 99,000 ગુણ્યા કમિશન નો દર તો 10% એટલે 10, 7% કહ્યું હોય 7, 6% કહ્યું હોય 6 એટલે 99,000 ગુણ્યા 10 ભાગ્યા 100 વત્તા કમિશન નો દર
તો 100 વત્તા કમિશનનો દર 10, તો 100 વત્તા 10 બરાબર 110. તો આપણે માઈનસ કરીએ, માઈનસ કમિશન, સૂત્રમાં કિંમત મૂકીએ. કમિશન આપ્યા પહેલોનો નફો 99,000 ગુણ્યા કમિશનનો દર 10 ભાગ્યા 100 વત્તા કમિશનનો દર. તો 100 વત્તા 10 બરાબર 110. 8% કહ્યું હોય તો 100 વત્તા 8 બરાબર 108. 99,000 ગુણ્યા 10 ભાગ્યા 110. તો છેદ આપણે ઉડાડી દઈએ. 9,000 રૂપિયા કમિશન થાય. ચેક કરી લેશું. હવે 99,000 માંથી 9,000 બાદ કરીએ તો ડિફરન્સ 90,000. હવે 90,000 ને કેવો નફો કહેવાય? તો એને કમિશન આપ્યા બાદનો નફો પણ ગણાય. અને હવે કોઈ હવાલાની અસર આપવાની બાકી રહેતી નથી, માટે તેને વેચણી પાત્ર નફો પણ કહી શકાય. વેચણી પાત્ર નફો અથવા કમિશન આપ્યા બાદનો નફો. હવે આપણે કમિશનની એન્ટ્રી કરીએ. પેઢી કમિશન ચૂકવે છે, પ્રેરણાને કમિશન ચૂકવે છે. કમિશન પેઢી માટે ખર્ચ કહેવાય. માટે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર. કમિશન 10% લેખે પ્રેરણાને ચૂકવવામાં આવશે. 9 પેઢી માટે ખર્ચ. બીજી અસર પ્રેરણા માટે આવક ગણાય. માટે મૂડી ખાતાની જમાવટ. પ્રેરણાના ખાતામાં 9. હવે મિત્રો છેલ્લો પેરેગ્રાફ બહુ અગત્યનો 9 મુદ્દો. ઉપરોક્ત હવાલાઓની અસર આપ્યા પછી, એટલે આપણે મૂડીનું વ્યાજ, ઉપાડનું વ્યાજ, કમિશન, વેતન, આ બધા હવાલાની અસર બંને ખાતામાં આપી દીધી. કમિશનની પણ અસર આપી દીધી. નફો નુકસાન મૂડી ખાતે લઈ ગયા પછી, તો હવે આપણે નફો નુકસાન મૂડી ખાતે લઈ જઈએ તો આપણે જમા બાજુનો સરવાળો કર્યો 1,32,000. મિત્રો હવે ખ્યાલ આવી ગયો છે. અહીંયા નફાની ફાળવણી કરવી પડશે 3 ભાગીદારો વચ્ચે, એટલે 5-6 લીટી દવાની સરવાળો કરી દઈએ આપણે. તો જમા બાજુનો સરવાળો 1,32,000. હવે તફાવત તો મિત્રો થોડોક આપણે સમજવી જોઈએ. 99,000 કમિશન આપ્યા, પહેલાનો નફો તો એમાં 9,000 કમિશન પેઢીએ ચૂક્યું, તો વેચણી પાત્ર નફો 90,000 મળ્યો. એટલે ફરીથી આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની જરૂર નથી. 90,000. હવે આપણે પહેલી લીટીમાં લખશું વેચણી પાત્ર નફો મૂડી ખાતે. અસ્થિર મૂડીની પદ્ધતિ. અસ્થિર મૂડીની પદ્ધતિમાં નફો નુકસાન મૂડી ખાતે લઈ જવાય અને સ્થિર મૂડીની પદ્ધતિ હોય તો ચાલે. અહીંયા આપણે નફાની વેચણી દર્શાવી દઈશું. તો આપણે 3 ભાગીદારોનું નામ લખીએ. પ્રેરણા, પારસ, જયશ્રી. મહત્વનો મુદ્દો વાર્ષિક હિસાબના દાખલામાં પૂછાશે. તો ચોપડીની અંદર ચોથા નંબરની લીટી ઉપર નજર કરો. અડધો નફો મૂડીના પ્રમાણમાં અને બાકીનો અડધો નફો 2/2/1 ના. તો 99,000 નફો મળ્યો એના આપણે 2 ભાગ કરીએ. અડધો નફો એટલે 45.
બાકીનો અડધો નફો એટલે 45 એટલે અડધા નફાના બે ભાગ થઈ ગયા. હવે આ અડધો નફો મૂડીના પ્રમાણમાં, તો આપણે મૂડીની રકમ ઉપરથી પ્રમાણ શોધી કાઢીએ. 4 બિંદુ આપણે ઉડાડી દઈએ. 15/9/6. હજુ એ પ્રમાણ નાનું કરીએ ગણતરીમાં સરળતા માટે. 3 છેદ ઉડાડી દઈએ તો 5/3/2. એટલે આ 45,000 નો નફો મૂડીના પ્રમાણમાં એટલે 5/3/2 ના પ્રમાણમાં વેચી અને બાકીનો અડધો નફો 2/2/1 ના પ્રમાણમાં. હવે આપણે આ 45,000 ના ભાગ 5/3/2 ના પ્રમાણમાં કરીએ. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશો મિત્રો. સરવાળો 10 થાય. 5 + 3 + 2 5 દશાંશ ગુણ્યા 45,000. હું થોડી મૌખિક ગણતરી કરું છું મિત્રો, ચેક કરતા જજો. પ્રેરણા, પારસ અને જયશ્રી 5 દશાંશ એટલે અડધો લખો 22,500. ચેક કરતા જજો. 3 દશાંશ ગુણ્યા 45,000. 45 ગુણ્યા 3 એટલે 135 એટલે 13,500. 2 દશાંશ ગુણ્યા 45,000 એટલે 9,000. ચેક કરી લેશો. 45,000 નફાના બે ભાગ થઈ ગયા. વત્તા હવે આ બાકીનો 45,000 લખો 2/2/1 રાખવાના. તો 2/55 ગુણ્યા 45,000 એટલે 18,000. ફરીથી 2/55 ગુણ્યા 45,000 એટલે 18,000. 1/55 ગુણ્યા 45,000 એટલે 9,000. ચેક કરી લો. 18,000 18,000 9. સરવાળો પ્રેરણાને મળતો નફો 40,500. પારસને મળતો નફો 31,500 અને જયશ્રીને મળતો નફો 18. સરવાળો ટોટલ 90. હવે આપણે લખો નફા નુકસાન ફાળવણી ખાતામાં ઝડપથી દર્શાવીએ. 22,500 13,500 9 18,000 18,009. સરવાળો અંદર લાવવાનો 40,500 31,500 18 ટોટલ 90. નફો મૂડીમાં ઉમેર માટે મૂડી ખાતાની જમા બાજુ નફા નુકસાન ફાળવણી ખાતે નફાની રકમ 40,500 31,500 18 હવે એક નવો મહત્વનો મુદ્દો ભાગીદારના પ્રવેશના પ્રકરણમાં મુદ્દો રિપીટ થશે. ઉપરોક્ત હવાલાઓની અસર આપ્યા પછી આપણે હવાલાઓની અસર આપી દીધી. નફો નુકસાન મૂડી ખાતે લઈ ગયા પછી એની અસર આપી દીધી. ભાગીદારી પેઢીની કુલ મૂડી વર્ષની શરૂઆતની કુલ મૂડી જેટલી જ રાખવાનું ઠરાવ્યું. શરૂઆતની મૂડીનો સરવાળો 3 લાખ 1,50,000 વત્તા 90,000 વત્તા 60,000 એટલે 3 લાખ. આ મૂડી 2/2/1 ના પ્રમાણમાં હોવી જોઈએ. તો આપણે 3 લાખના ભાગ કરી દઈએ કેલ્ક્યુલેટરથી. 2/2/1
એકના પ્રમાણમાં હોવી જોઈએ. પ્રેરણા, પારસ અને જયશ્રી 2:2:1 એટલે 2 પંચમાંશ ગુણ્યા 3 લાખ બરાબર 1,20,000. ફરીથી 2 પંચમાંશ ગુણ્યા 3 લાખ બરાબર 1,20,000 અને 1 પંચમાંશ ગુણ્યા 3 લાખ બરાબર 60,000. સરવાળો 3. વિદ્યાર્થી ભાઈ બહેનો બરાબર ધ્યાન રાખશો. અગત્યનો મુદ્દો આવ્યો. અત્યાર સુધી આપણે દાખલા કર્યા એમાં આખરની મૂડી આપણે મૂડી ખાતા ઉપરથી નક્કી કરતા હતા. આખરની મૂડી આ દાખલામાં આપી દીધી. શરૂઆતની મૂડી જેટલી જ આખરની મૂડી વર્ષના અંતે હોવી જોઈએ. પ્રેરણાની આખરની મૂડી 1,20,000, પારસની આખરની મૂડી 1,20,000 અને જયશ્રીની આખરની મૂડી 60,000. આખરની મૂડી મૂડી ખાતાની જમા બાજુ દર્શાવો. કારણ કે મૂડી ખાતાનો જમાનો સરવાળો હંમેશા વધારે. તો મૂડી ખાતાની ઉધાર બાજુ એકાદી લીટી જવા દઈ અને આપણે લખશું. એ લીટી શા માટે જવા દીધી એની સ્પષ્ટતા આપણે કરીએ છીએ. 31/3/2017 બાકી આગળ લઈ ગયા. એટલે કે આખરની મૂડી 2:2:1 ના પ્રમાણે 1,20,000, 1,20,000 અને 60,000. ઉધાર બાજુ એક લીટી છોડી દીધી. એક રોકડ માટે આવતો તફાવત લખવા માટે. જમા બાજુ પણ આપણે એકાદી લીટી જવા દઈશું. હવે સીધી લીટીમાં આપણે સરવાળાની બરાબર યાદ રાખજો મિત્રો. પેલા ગણતરી જોઈ લેશો. સૂચના આપી કે જરૂરી રકમ ભાગીદાર રોકડમાં લાવે કે લે. એટલે એનો મતલબ એવો થાય કે જે ભાગીદારની આખરની મૂડી જેટલી હોવી જોઈએ એના કરતા જો વધારે હોય તો પેઢીમાંથી ભાગીદાર રોકડ લઈ જશે. અને કોઈ ભાગીદારની મૂડી જેટલી હોવી જોઈએ એના કરતા ઓછી હોય તો એ ભાગીદારે મૂડી પેટે રોકડ લાવવી પડે. પહેલા આપણે પ્રેરણાના મૂડી ખાતામાં નજર કરીએ. કઈ બાજુનો સરવાળો વધારે છે જોઈ લઈએ. મોટો સરવાળો 1,50,000, 7,500, 9,000, 40,000 એટલે લગભગ 2,19,000 આસપાસ જેવો સરવાળો દેખાય છે. અહીંયા પણ લગભગ એટલો ડિફરન્સ દેખાય છે કે આપણે કેલ્ક્યુલેટરથી સરવાળો જમા બાજુનો કરીએ. થોડોક નાનો ડિફરન્સ આવશે કે કઈ બાજુનો સરવાળો વધારે છે. તો 1,50,000 જમાનો વત્તા 7,500 વત્તા 9,000 વત્તા 40,500 એટલે જમા બાજુનો સરવાળો 2,07,000 છે. ચેક કરતા રહેશો. હવે ઉધાર બાજુનો સરવાળો કેટલો છે આપણે નક્કી કરીએ. 15,000, 1,350 વત્તા 1,20,000 1,36,350. એટલે જમા બાજુનો સરવાળો વધારે છે તો જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુનો સરવાળો આપણે બાદ કરીએ. તો ડિફરન્સ મળશે 70,650. તફાવતની રકમ 70,650. તો જમા બાજુનો સરવાળો વધારે થયો તો આપણે જમા બાજુનો સરવાળો લખી દઈએ 2,07,000. એ સરવાળો ઉધાર બાજુ. હવે ઉધાર બાજુ જે ડિફરન્સ મળ્યો એ લખવા માટે આપણે એકાદી લીટી રાખી ત્યો ઉલ્લેખ કરી દઈએ 70,650.
70,650. હવે આનો અર્થ શું થાય? તો જે ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુનો સરવાળો વધારે હોય, ઉધાર બાજુનો સરવાળો ઓછો હોય, તો જેટલો ડિફરન્સ આવશે એટલી રકમ પેઢીમાંથી ભાગીદારને ચૂકવવામાં આવશે. એટલે કે પ્રેરણા ભાગીદાર છે તો એની મૂડી જેટલી હોવી જોઈએ એના કરતા વધારે છે, માટે પેઢીમાંથી 70,650 રોકડ ચૂકવવામાં આવશે. એ વિગતના ખાતામાં રોકડ ખાતે આ રકમ આપણે નક્કી કરી. મિત્રો 11મા ધોરણમાં તમે ભણી ગયા ખતવણી ઉપરથી આવે તો આપણે આની આમનો વિચારીએ. પ્રેરણાના મૂડી ખાતાની ઉધાર બાજુ તફાવત મળે એટલે પ્રેરણાનું મૂડી ખાતું ઉધાર કર્યું કહેવાય અને